લીધે મારી ભેગું હિરલ નથી બોલતી. તું કર્યા જેવું બોલે જ નહીં ને. તું વાહ બેટા, ગમે ત્યારે નાની બેનને મારી લેવાનું હે? તને આજ શીખડાવે તાર મમ્મી હે? જ્યારે હોય ત્યારે રીત શીખવાડે છે ને કે આરાધનાને કેમ મારવું. તારા ભાભી રોમા, રોવાનું શું હોય? હું બરાબર છોકસ. કેટલી વાર તમને કીધું છે કે તમારી છોકરીને હરખી રીતે સમજાવીને રાખો. મારી છોકરીને સમજાવવી પડે એમ જ નથી. પહેલેથી જ એને બધી ખબર જ પડે છે. આ તે રમથી રોવે છે, ગાંડી થઈ ગઈ છે મારી છોકરી. એ રોટલુના પેટની છે હાવે. બોલવામાં પેલા માપ રાખો. રોટલુના પેટની એટલે તમે મને ગાયરું દ્યો છો. લાફો ચીકી દીધો અત્યારે આ. બેટા શું કર્યું તું તે? એની હિસાબે મારી ફ્રેન્ડ મારી ભેગું નથી બોલતી. હા તો જને આના લખણ જ એવા છે. આ કોઈને આ તારી બેન છે, મોટી બેન છે, તારે આવું ન કરવું જોઈએ. હું દાંત કાઢસ. હું કામ નથી બોલતી એની ફ્રેન્ડ? એને એવું જ કર્યું છે એટલે. હું કર્યું લખણ ખોટી છે તો કોણ બેનપણીઓ બોલાવે? કોઈ શેરે બોલાવતું નથી આને. હંધાઈ બોલાવે છે. આ તારી આવી ને તેદુ ની બધાય ને આરે વાંધો પડે. કાઈ ની પેલા નતો પડતો. એટલે તમારે કહેવાનું એમ છે ને કે લાફો માર્યો તો ભલે માર્યો. આ તે એને લખણે માર્યો સમથી નથી. હાથે કરીને ચડાવો છો છોકરીને, હાથે કરીને કે મારી લેવાનું મજા આવે ત્યારે. ચા મારી લાફો. હું એને જેવી નથી, તું એને મારું. અને માર તો ખરી, મારી સોડીને આંગળી અડડ તો ખરી, આંગળી કાપીને તારી પેલા એના સંસ્કાર જોવો, એના માવતરે કેવા સંસ્કાર દીધા છે કે એમ કહે છે કે હું એના જેવી નથી કે ન મારું. આ જ છે લખણ ખોટી, આવડી હાંઢ્યો થઈ. તારા જોયા મે એટલે જ તો વા જોઈને કઈ આવી કે મારી બેન આરે ન બોલતી. બેન થાય એની મોટી છે, કાચ તો સંસ્કાર દેવાતા. તો હું કહું એમ કહું કે હા જા એને બોલાય અને અહીંયા લાફા ખાવા જા એમ કહું. ના ના એમ કહેવાય કે હંપીને બેને રમવાનું હોય ભેગું ને આવું ન કરાય. હવે દુનિયા ગઈ તેલ લેવા, બીજા રમે કે ન રમે, તમારે બે બેનું ભેગું રમવાનું હોય. તમે શીખવાડો ને એવું, તમે શીખવાડો ને. તમે તુલટાને એવું શીખવાડો કે લાફા ઈટી જવાના. આજે હો વાત ની એક વાત મારા અમને વાત કરવી જ છે. જ્યાં હોય ત્યાં બે જણિયું બાંધતી હોય ને આપણે લોહી ઉકાળા કરવાના. અને ન રમતી હોય તો એ કઈને ભળતું ન હોય તો હાલા ઘરમાં રમવા જાય. ઘરમાં રેતી હોય તો જા તું બટા જા. તમ તાર લેસન કઈ. હા બટા જા, બટાને કોઈ દી એક લાફો ઈટીને કોઈ દી કીધું નહીં કે નનકી છે આપણાથી હાંચવીને રખાય, મરાય નહીં એમ જાય. એમ જાસો કે મારે તારે વાત જ કરવી છે આજ તો. શું છે? તને મારી સોડી થી હું વાંધો હું શીખે ને. મારી દીકરીને મારે મન પોહાતી વાત નથી. તારી દીકરી તો આજ થઈ પણ ઈ જન્મી તેદુ નો તને વાંધો છે મારી સોડી થી. હે ને આમથી આમ તો વાંધો ઈ જન્મી તેદી હોય હતી જ મને વાંધો હોય. નીકળી હું હાઈલા છો ઉપાડો લેતા આમથી આવી તેદુ ની છે ને મારી સોડી ની વાહે પડી ગઈ છે. અને આ તારી સોડી ને તે ઈ જ શીખવાડ્યું કે છે ને તારે એની હારે રમવાનું નહીં, એની હારે કાઈ કરવાનું નહીં, બીજા કોઈ રમતા હોય ને રમવાય નહીં દેવાના. હા નથી રમવા દેવી મારે તમારી છોકરી યાર નથી રમવા દેવી. એક ઘરમાં મારે ડખા થઈને નથી પોહાતી વાત. એ તો થઈ જાય નોખી. ક્યાં તને મેં કીધું કે માર ભેગી ને ભેગી રે. એ જેને વાંધા હોય ને થાય. હું કામ એને થાવ? કા અમે સેના રહી તારી પેલાની આવી ના ઘરના ઢેડા છે ને 10 વર્ષથી ઢેડતી આવું છું. તારી જેમ નથી. 2 વર્ષ નથી થયા ને તો આ ઉપાડા લીધા તા તે. હા આમ જવાનું છે મને ભૂલવી દીએસ. આરાધના, આ રીતિની સાયકલ હું કામ સાફ કરસ? એને મને કીધું હતું કે મારી સાયકલ સાફ કરી નાખજો. ઈ તો હંધુય કે એક લાફો ઈટી ગઈ તોય હું લેવાનું એનું કામ કરસ? ભલે નીટી ગઈ મમ્મા. મારી બિચારી આટલી ભોળી અને આ અમારે છે કાટ. એની માં જેવી નત કરવું કાંઈ સાફ સૂફ. નવરી નાસી એની વાહે. આ તારી સાયકલ આમ નામ રખડે ઘા ખાઈ છે. ઈ કોઈ દી સાફ નત કરતી તો મમ્મા પાસે કરાવસ. હવે ઈ કરી નાખીશ મમ્મા. નથી કરવી. એ તો હું કરી નાખી. પણ કેવી છે ઓલી કપાતર. અને સાંભળ મારી વાત, આજ પછી છે ને રીધલીએ રમવાનું થાતું નથી. આપણે વારો પાડી દઈશ. તમે ભલે કીધું હું એની હારે જ રમીશ. શું છે? હું લેવાને ત્યાં રમવું છે? દઈ દેશ તને કઈ? તો લાફો પડે ઈ અલગ. હું કામને રમવું જોઈએ એની હારે? હું એની હારે ન રમું તો કોને હારે રમું? આ ગામમાં કેટલી બાયું છે, કેટલી દીકરીઓ છે તારા જેવડી. એની ભેગું રમતી હોય તો એની હારે હું કામને લાફા ખાવા રમવું પડે છે? આ તાર બાપાને જ કેવું છે, મારું માનતી નથી. જામ અંદર લેસન કરવા બે. આખો દી ધૂળમાં રખડવું છે ને માર ખાવાસ. પાછી આવડી આ કામ હોપે મારી છોકરીને. લે હું જરૂર હતી તારે હે એના ભેગી રખડવાની? સોરના માથાની જેમ રખડતી હોય એના ભેગી રહી રહીને હાવ તુંય થાતી જાસ, બગડતી જાસ. મમ્મી પણ તમે કાકીને એટલું બધું શું કહી દીધું તમે? એટલે હવે તારી માં હારી નથી લાગતી? કાકીને એટલું બધું શું કહી દીધું? તો જા કાકી પાસે જા, એને કે ઓરાવી દે હે માથું. હાલી નીકળી સોતી કાકીને હું કહી દીધું. કાકી તો ટીલું લઈને આવી ને તોય કાકી બધાને હારી લાગે. આઈ માં ઢહેડા કરી કરીને મરી જાય તોય કોઈને કઈ પડી નથી. આવવા દે તાર બાપને. જો આજ તો કહવ જ એને કે આ હે ને નનકાની બાયડીને છે ને હખણી નહીં રાખે.
નકર હવે પછી નો થવાની થઈ જાહે. એ ભલે મનોજભાઈ ભલે. એ હા આમ ઓછું જો જીરીક. હું રાયડું નાખ. આ જો ને આ માથા મોઢાની હવે ખબર નથી પડતી. અને માં જઈને ઓલી નનકાની ઓલી છે સસુંદરી એની હારે બાંધીને આવી. મારે નો છૂટકે છે ને બોલવું પડે. ભાઈ એવું કાંઈ ન હોય, નાના છોકરામાં બધું હાલ્યા જ આવતું. એટલે નાના છોકરા મહેલા કરતો આ તેને એમ કીધું કે ઓલી ને હારે બોલતી નહીં, આની હારે કોઈને રમવા નથી દેતી. એટલે નાના મારી છોકરી વધારાની છે. લે કોણ નથી રમવા દેતું? આ નનકાની. ના ના પપ્પા આ બધું ખોટું બોલે છે. એટલે હું ખોટું બોલું છે? એ તેને હું કેમ ઝાપટ જડાવવી પડી? તને કહું, તું હાસુ બોલશો કે તું? હે બેટા હાસુ શું છે? કે તાર બાપને કે એમાં નહીં છે ને આરાધના હતી ને મારી ફ્રેન્ડ ભેગું બાંધવાનું થયું પણ એ આરાધના હારે થયું તો હવે મેં મમ્મી બાંધવા મળી. હા હવે બહુ કરે. તો બહુ કરી એટલે મારી છોડીને કોઈ હારે રમવાની ના પડે. હજી સસુંદરી ઊભી થાય છે. એ વાત તારી હાસી. અસલ એને માં જેવી થઈ અસલ. બરોબર કાંઈ વાંધો રમજો. ઓય તને કહું, હું છે હું નનકાન વાત કરાય. હું નનકાન તમે વાત કરશો? મને કહેતા જાજો, જે વાત કરવાની હોય ને કહેતા જાજો ને ચોખ્ખું કહી દેજો કે છે ને મારી છોકરીની સામે તારી છોકરીને કોઈ દી રમવા ભેગી ન આવવા દેતા. મારે કઈ જરૂર જ નથી જોતી ને એની હારે રમવા જ નથી દેવી દી કઈ વાત થાય. અને તું એ તારે હું ઓછા છે હે? એલા વાળ ખેહાય છે આમ, વાળ પકડીને આમ કરે છે. લે તો લ્યો ઓરાવી દ્યો તમે. જા જા તાર બાપ ઓરાવી દે હે. ભાઈ એમ નહીં, આમ નિરાયતે આમ હળવું હળવું આમ કરતી હોય તો આમ તો આમ ખે. લે આમ કહે ને ઓમ કહે ને મારો ખેહવી નાખ્યો છે. આ જો આ તમારી છે ને તમારા ઝીણકા ભાઈની વોવે થઈને મારો ખેહવી નાખ્યો છે. કાંઈ વાંધો નહીં, હું એના હારે વાત કરી લઈ. અટાણે જ કરો જાઓ. રોય પી ગયા છે હાવ. મારી સોડીને નથી હરકો. અને તું હું તાર બાપને પંચાયત કરતી હતી હે? હું તારા હાટુ થઈને મેં બાંધું છું અને પાછી તાર બાપને પંચાયતું કરે છે. મોઢામાંથી શબ્દ નીકળો તો ઠેમ મારી નાખીશ. ના મમ્મી હવે હું નહીં કરીશ. નહીં કરી. અને ભણવા એકલી જાજે, લઈને જાતે ની ભેગી. આ ફેડી એની માં મૂકી જાહે. તમે આ હાર્મોનિયમ વગાડો ને એ મને બહુ ગમે છે. હાચું બસ. મારો તો શોખે આ છે ને મારો ખોરાક આ છે. હા પણ પૈણીને આવી ત્યારથી હું સાંભળું છું અને મને એવી મજા આવે તમે વગાડો એટલે. ભજન ભજન આમ વગાડો. બા બા શું થયું? આ ખાવાનું શું કરવાનું છે? કા રોજ કરતા હોય ઈ? એટલે એમ કે તમને આજ કઈ નવીન ખાવું હોય તો એમ કે કઈ શાક શેનું કરું, દાળ ભાત કરવા કે નથી કરવા એ પૂછવા આવી છું. દાળ ભાત કરી નાખજો બીજું અને થોડોક શીરો કરી નાખજો તમારા હરા માટે. શીરો અને થોડી ખીચડી કરી નાખજો ને, ભાતથી મને ગેસ થાય હા છે. ગેસ થાય છે. એટલે દાળ ભાત કરવાના ને ખીચડી કરવાની અને રોટલી ને શાક તો કરવાનું જ, કારણ કે છોકરાઓને પાસે ફાવશે નહીં નકરા દાળ ભાત તો. એક કામ કરો ને બા, હા તમે નનકીને થોડુંક કહેતા જાવ ને કે મને આમ રસોઈમાં થોડોક હાથ બટાવતી જાય. ના નોકરી કરે છે તો કઈ નવાઈની નોકરી કરે છે. આ ઘરકામે કરવું જોઈએ ને. પણ સવારે તમને કરાવીને તો જાય છે બિચારી, થોડું ઘણું એનાથી થાય એટલું. અને પૈસા આવે છે ને, નનકીના પૈસા આવે છે એટલે તમને તો ઈ જ હારી લાગશે. અરે કામ હારું ને છોકરા હારું ને બાજા બાજ કરી થોડું સારું કહેવાય. હપીને રહેવાય, બે બહેનું જેમ હપીને કામ કરાય. બે બેનું જેમ હંપીને હુંય રહેવા માંગુ છું બાપુજી. મને એ કઈ નહીં, આયના આવ્યા પેલા ઘરમાં હંધું હું જ કરતી હતી. કોઈ દી કઈ માથાકૂટ થઈ? અરે કામ હારુંથી માથાકૂટ ન કરાય. બેન બહેનું જેમ કામ કરી અને મજાથી રહેવાય. હા એમને ખબર જ છે બાપુજી બધી. આ જેદુની છે ને આ નાની વોવે છે ને તમારી નોકરી ચાલુ કરી ને તેદુની ઈ હારી લાગવા માંડી ને મોટી દવલી ભલે 10 વર્ષ ત્યાં ઢહેડા કરું છું. અરે બાપા અમારે કોઈ દવલા નથી. તમે બેય વહુઓ અમને વાલી છો. અમે ક્યાં કીધું કોઈ દી તમારી યાર એવું ખરાબ વર્તન કર્યું ઈ કયો? એમ નહીં તે આ મોટીને હાઈ આવીને રસોઈ બનાવવાની છે તો ત્યાં તો કઈ બોલતા નથી હે? ત્યાં તો એમ કે કાઈ વાંધો નહીં બટા, ખીચડી કરી નાખ ને દૂધ ને ખીચડી ખાઈ લે. હું
પણ બટા હાંજે તો દૂધ ને ખીચડી હોય, હળવો ખોરાક જ મજા આવે ખાવાની. અને છોકરાઓને ઈચ્છા થઈ હોય એટલે પછી મારે નાઈ ન કહેવાય અને ઈ બનાવી નાખે છે. એમાં હું યા ખોટું છે કયો? હા, છોકરાને ઈચ્છા થઈ હોય. આ છોકરા આખો દી અહીંયા પૈડા ને પાથરા પૈડા રહીએ. નિહારે જાય ને એટલી ઘડી શાંતિ હોય, આવે પછી રણ પટ પડ્યો હોય. એટલે તને છોકરા કે છોકરાને થોડી ખબર પડે, એ રમતા રમતા જાણતા વસ્તુ બધી મૂકી દેતા હોય. એટલે મારે ઢેડા કઈ જ રાખવાના કા? અરે ઓ તો એની છોકરીને કહી દેજો, એની માં આવે ને તો હેને બધાય છે ને ગાભા પોટલાની ગુરુવારી ભરીને બેહે, મારી સામે ન બેહે. છોકરા સારું થી મારા તારો ન કરાય. છોકરા છોકરા કહેવાય, ઈ ભેગા ને ભેગા રમતા ને તમને ખાવડા પાડે. હા, ઈ તો મને બહંધી ખબર જ છે બા. તમારામાં છે ને વહુમાં ફરક આવી જ ગયો છે. તે દુ નો મને ખબર જ પડી ગઈ. જે દુની એને છે ને છોકરી થઈ ને તે દુની તમને ઈ વાલી લાગવા માંડી. કેમ કે નોકરી ચાલુ કરી દીધી ને ભેગી. અહીંયા ક્યાં અમે અભણ અંગૂઠા સાફ, એટલે અમે તમને નો સારા લાગીએ. ખબર જ છે બધી તમારી. એવું નથી બટા. હવે આ કેમ આ આવું કરે છે કઈ ખબર નથી પડતી. આપણે તો બધાય વાલા જ છે છોકરા આપણને. વારા તારા. હા તો પછી વારા તારા ઈ કરે ને નામ આપણું દે. આપણું લીએ કઈ હું આવી ગયું ભાઈ? હા, હવે તને એક વાત કરવી હતી મારે. બોલો ને બાબુજી. ઘરમાં થોડુંક ધ્યાન દે, નકર બાયું ખાવડા પડી જાય. કેમ? હું ધ્યાન દઉં? અરે નાની બહુ વાત ફરિયાદ કરતી હતી હે નહીં કે એ નોકરી કરે છે તો ઘરનું કામ નથી કરતા અને હાથની રસોઈમાં કઈ ધ્યાન નથી દેતા. તો થોડુંક કે ને નોકરી કરતા કરતા અરે કામ કરતા જાય. ગોપી એવું ન કરે, કામ તો કરતી જ હોય, પણ ભાભીને એવું લાગતું હોય છે. ઈ એમ કહે છે કે તમે વારા તારા કરો છો, તમને ઈ વાલી છે, હું વાલી નથી, હું ઢવડા કરું છું ને ઈ કાંઈ કરતા નથી. આ જેવા જેના વિચારો, હવે આપણે એ લોકોના વિચારો કેવી રીતના બદલી શકીએ? મને કયો તમે. એમાં એવું છે કે હવે તું કમાશો, આપણે આવક સારી છે, નોકરીની એવી ક્યાં જરૂર છે? જો કામ સારું થઈને બાયુમાં ખવડા પડતા હોય ને કોઈ હપ થતો હોય તો નોકરી મુકાવી દે ને. અરે બાપુ, આ તો ખોટું કહેવાય ને. ગોપી ભણેલી ગણેલી છે અને હવે હું આપણા ઘરના થોડાક પ્રશ્નો માટે થઈને એની નોકરી મુકાવી દઉં? આ કેવી વાત થઈ? તો પછી એને એમ કે ભાઈ ઘરના કામમાં થોડોક હાથ લંબાવે. હા, તમે ચિંતા ન કરો, હું મારી રીતે ગોપી યારે વાત કરી લઈશ અને કહીશ કે ભાઈ થોડું તું છે ને ભાભીને કામમાં મદદ કરાવજે, ફરિયાદ ન આવે એવું કંઈક કરજે. હા, પછી હું થાવ ઘરમાં બાયુનું મન ટૂંકા થઈ જાય ને પછી કાંઈક બાનું કાઢતા હોય, કાંઈક છોકરા સારું બાંધે ને કાંઈક વસ્તુ સારું બાંધે અને એ પછી એમાં મજા ન આવે. એટલે કહું છું. હું સમજી શકું છું કે ઘર કંકાસ જો વધી જાય ને તો બધું વાતાવરણ બગડી જાય. હા, ને તમે એવું નથી ઈચ્છતા, મને ખબર પડે છે કે વડીલ તરીકે તમે સારું વિચારો છો અને સારી સલાહ આપવા માંગો છો કે તું ગોપીને સમજાવ, મોટા ભાઈ ભાભીને સમજાવે, બંને ભાઈ સમજો, જેથી કરીને ઘરની અંદર કોઈ સમસ્યા ઊભી ન થાય. અને તારી બહુ સમજે એવી છે ને ઓલી હામી તડાકા કરે છે, એટલે આને થોડી સમજાવી દે ને ઘરમાં શાંતિ રહે. ભલે બાપુજી. એ હા, હું આવું આટો મારી. હા, ગોપી, હું કહું છું, બોલો. તું શું કરે છે હમણાંથી ઘરમાં? હું કરસ હમણાંથી એટલે શું કરતા હોય? ઘરના કામ, નોકરી, નવરાશ મળે બીજું કઈ કરવાનું? નોકરી તો બરાબર છે, પણ ઘરના કામ કરે જ તું કે નથી કરતી? તમે આ બૈરાવની વાતમાં કાં વચ્ચે બોલવા માંડ્યા છો? ના, આવતાની વેત મારે છે ને સાંભળવું પડ્યું છે એટલે બાર તને કહેવું પડે છે કે આપણે થોડુંક છે ને નોકરી કરતા હોય તો હરવાર ઘરના કામે કરવા જ પડે. એટલે એવું ન હોય કે એટલે નોકરી. તમને ભાભીએ ફરિયાદ કરી એમ ને? ભાભીએ મને કઈ નથી કીધું. ખોટી વાત, ભાભી સિવાય કોઈ આવી પંચાયત કરે જ નહીં આપણા ઘરમાં. ઊંધી વાત ન લઈ જા ગમે ત્યાં. બરાબર, તને ખબર નથી કે મને કોણે વાત કરી છે ને ભાભીનું નામ ન ચડાવતી. તો કોણ કે બીજું કોણ છે આવી બૈરાવની વાતમાં પડવા વાળું? કોકે કરી હોય ફરિયાદ ઘરમાં બીજા સભ્યોએ? આપણે કોણે કરી? કોને? આપણે ઓછા છીએ કઈ? તું મને એ કે ને કે તું સાચી હોય તો તું ઘરના કામ બધા કરે છે, વ્યવસ્થિત કરે છે? પહેલેથી છે ને કામ નક્કી કરેલા છે કે રસોઈ કોને કરવાની, કચરા પોતા કોને કરવાના, ઠામણા કોને કરવાના, લદા કોને ધોવાના. એવું નથી કે નક્કી નથી થયું ઘરમાં. તું એક કામ કર, હું છે ને આ મતલબમાં આપણા ઘરની અંદર માથાકૂટ થાય ને એ મને જરાય ગમે નહીં. એટલે હું તને કહી દઉં છું કે એવું હોય ને તો તું નોકરી મૂકી દે. હું નોકરી મૂકી દે. પણ હું લેવા નોકરી મૂકું કઈ કારણ વિના? કેમ તકલીફ પડી નોકરી મૂકવાનું કીધું? કેમ ન પડે ભાઈ તકલીફ? નોકરી મૂકવાની શું લેવાનું? 10,000 પગાર આવે છે, કઈ એમને તો નથી જાતી હું તોડાવા? તો પછી એમ કે ને કે કામ કરવામાં તકલીફ પડે છે, નોકરી નથી મૂકવી, 10,000 વાલા લાગે છે તો કામમાં ધ્યાન દેવું પડે ને. કાંઈ એક કામ કરો,
તારે જો નોકરી જ કરવી હોય ને તો ભાભીને તું એક કામ કરીને કહી દે એને કે બધું કામ તમે કરી નાખજો, 5000 તમારા ને 5000 મારા. પણ આ હંધુય હું કામ કરવું પડે છે? બધું નક્કી તો થયું છે. ભાભી રસોઈ કરે છે તો હું કચરા પોતા કરું છું, ઈ વાસણ કરે તો હું લુગડા ધોઉં છું. પણ તોય કામમાં એવું લાગતું હોય તો તું સમજ. એટલે એનો મતલબ ઈ જ થયો ને કે આ હંધુય કરવા વાળા ભાભી જ છે. ભાભી નથી, તું મારી વાત સમજ. તો તમને આવું કીધું કોણે કે ઘરના કામ હું નથી કરતી એમ? હંધાય કામ તો કરું છું. ઓલી બે છોકરીઓ ડખા કરે એમ વળી 5-10 મિનિટ મોડું થાય કામનું, બાકી કાંઈ કામ નથી કરતી એવું નથી. બાપુએ કીધું. બાપુએ? હા. બાપુ આવી ઘરની પંચાયત કેદી કરવા માંડ્યા? હવે એના સુધી વાત પોગી હોય તો એને કીધું હોય ને કે ગોપી ઉગાડી કોણે હોય સિવાય તમારા મોટા ભાભી? બીજું તો કોઈ છે જ નહીં ને. હું તને કહું એટલું તારે કરવાનું છે કે નથી કરવાનું ઈ કહી દે ને તું. નોકરી નહીં મૂકું, ઘરના કામ મારાથી થાય જ છે ને, હું કરું જ છું. હા તો બસ ઘરના કામ વ્યવસ્થિત કરજે ને થોડાક 1-2 કામ વધારે કરીશ ને તો ઈ મને ગમશે, પણ ઓછા ન કરતી જેથી કરીને ફરિયાદ આવે. અને ઈ ભાભી જે કરે છે એનું શું? એની છોકરીને ચડાવે છે કે આપણી છોકરીને ગમે તે મારી લેવાનું. આજે રસ્તા વચ્ચે છોકરીને એક લાફો મારી દીધો રીતિએ. બાળકો માટે તેને કોણ માથાકૂટ કરતું હોય છે ઘરમાં? પણ આપણી આરાધના નાની છે હજી, એને ભાન પડે? એક લાફો ઈટી ગઈ અમથી. કાઈ વાંધો નહીં, થોડી મોટી. મુકાને વાંધો નહીં ભાઈ, મને વાંધો છે. મારી છોકરીને આપણી નથી મારતા કોઈ દી. હા પણ હશે હવે. અરે હું ખીજાઈ લઈશ. કોને? મને ને? મને તો રોજ ખીજાવશો વાતની વાતમાં. તને નહીં તો કોને? આ રિદ્ધિને ખીજાઈ લઈશ અને કહી દઈશ એને કે બેટા હવે ધ્યાન રાખજે, તારી બેનને છે ને મારતી નહીં. બેટા કાંઈ બેટા સાંભળે એવી નથી. બેટા ગઈ છે એની માં ઉપર, હાવ જઈ એવો ત્યાં ઘગલાવી નાખતી હોય બિચારીને. એની સાયકલ સાફ કરાવે આપણી પાસે. ભાઈ આપણી આરાધના કે ઓછી નથી, એની ફરિયાદ ઘણી આરાધના આવે. વિશે કંઈ ન બોલતા કિશનો. કેમ કેમ? હા બેટા. ઓલું રમકડું આપો ને, હા કયું? ઓલું ઉપરવાળું. આ તો તૂટી ગયું છે બેટા. હવે મારે રમવું. કે પપ્પાને માર્યો તો ને તને લાફો રીધી બેને? કહી દે, ફરિયાદ કર. ખબર પડે. શીખવાડો. હજી બાળકોને આવા સંસ્કાર આપો ને આવું શીખવાડો કે ફરિયાદ કેમ કરાય, વાતને કેમ બનાવાય. હા તો બાપને તો કેવું જ પડે ને. બોલ ને, આ એવી છે લાફા ખાઈ રેમ, ખાઈ બેટા, નહીં. રેમ, રેમ. હા, હા. કાંઈ વાંધો નથી. તમે સમજાઈ જે દેજો, રીતિ હાથ ઉપાડશે ને માર નહીં પોહાય. પછી મારો ઉપડી ગયો ને હાથ તો 2 દિવસથી ગાળ હોઈ જો રહેશે. પણ તારે હામું નો બાળકોની વાતમાં પડાય ને તું લાફો મારી હારું નો લાગે ને. ભાભી મારી ગયો હોય લાફો તો આપણે કહીએ કે તો ઈ હું ઓળી. ગોપી હા સર, બસ હા નીકળી જો. હા હમણાં પહોંચી જઈશું. ઉભા હા મૂકો. સીધો પડા. રોજ ક્યાં જાઉં છું આટલા વાગે? હું નોકરીએ જ જાતી હોય ને હું આવા સવાલ કરતા હોય. એ નોકરી પછી કરજો, પેલા આ નોકરી નિભાવી લ્યો ને તોય સારું છે. મહેરબાની કરીને છે ને ભાભી, મારા નોકરીએ જવા વખતે મગજની નો દહીં કરો તમે. તો તારું મગજ નો દહીં થતું હોય ને તો અમારું કઈ છે ને મગજમાંથી સાઈખું નથી થતી, અહીંયા દહીં જ થાય છે. પણ અત્યારે હું છે હવારમાં લઈ આયલા છો? આ તમારી વેડકી જોવો. એનું નામ છે ને આરાધના રાખ્યું છે એની માએ. વેડકીને બેડકી બંધ કરો કહેવાનું, અને તમારી ને કો દેડકી. કા મારી છે ની ડેટકી હે? હા આ ડેટકા જેવા કામ તો તારી છોકરી કરે છે, મારી નહીં. ભાભી તમે છે ને મારાથી મોટા છો એટલે હું માપમાં બોલું છું. બાકી અત્યારે મારી દીકરીનું કોઈ કઈ બોલ્યું ને ત્યાં લાફો ઈટી ગઈ હોય હું. કા છે ની લાફો ઈટે? આમ જો તારી દીકરી કેવા કાંડ કરે છે. શું કર્યું છે એણે? જા લેસન કરે છે બે જણિયું અહીંયા. હું લેસન કરે છે? તે હું મારી કર્યું? રીધી પાસે આવીની વેડકી કહે કે મારું લેસન કરી દે. મારી આરાધના છે ને આવું કે જ નહીં. ખોટી માથાકૂટ ન કરો મારી યારે. એ યા જઈને જોઈ લે પછી મને કહેજે. આરાધના મારી નો કરે, મારી આમ નો કરે, મારી તેમ નો કરે. તારી હું કરે છે મને હંધે ખબર છે. માં ઉપર ગઈ છે અસલ. માએ શીખવાડ્યું તમાર એવું. કોડા જેવી આંખો ખોલીને ત્યાં જોવો તો કોણ કરે છે લેસન? મારી દીકરી ને એનું લેસન કરે સાથે. એટલે તે મને ધક્કો માર્યો. કા હે તારી તારા બાપુજીને બાજરો ખાવશું? હું છે હું છે આને સમજાવો ને, મોટી એટલી દાનતની ખોટી હાથ ઉગામે છે માર હામી. હું છે પણ ઉતરા ઉપડી ગઈ મને. હું શરૂ થઈ ગઈ હવારના પોરમાં પણ હું હતું રાયડું નાખો તો ઉપડે ઉતરા. આ તમે બે દેરાણી જેઠાણીયું છે ને હંપીને રેતી નથી. પણ મારી છોકરી એનું લેસન હાથે કરે છે તો એમ કે છે કે તારી વેડકી મારી છોકરી પાસે લેસન કરાવે છે. હવારની બા પેલા હે ને મારી સોડી રીધી આવી કરશે ને આવીને કહે કે મારું લેસન પૂરું કરી દે નહીતર તને મારી શીખે. સાની બોલી રે જા, ભાભી હોય તો એક બાજુ. મારી છોકરી કોઈ મારવાની ધમકી દે જ નહીં. તારી છોકરી સાયકલ સાફ કરાવે એનું કઈ નહીં. એ તો કરવું પડે. જિંદગી છે તો મોટી બેનનો થોડુંક એક કામ કરી દે તો એમાં કઈ નહીં નિશા બાપની થઈ જાય. તો તારી કરી દે તેમાં હું નીચા બાપની થઈ જાહે. તો લેસન તો છે ને એને હાથે કરવું જોઈએ. હા તો નાની છે નો ભાન પડે તો કેવાય મોટી ને. હવે તમે બે બંધ થાવ ને
આ અમે દેરાણી જેઠાણી હતા, અમારે તો દેરાણી જેઠાણી વચ્ચે 7 છોકરા હતા, 5 મારી જેઠાણીના ને 2 મારા, પણ કોઈ દી ઝઘડો નથી થયો ને અમારા બે વચ્ચે થયો જ નથી. છોકરાઓ બાજે જ પાછા એક ના એક ખાંજે, અને તમે તો બાપે માયરાના વેર કરી નાખ્યા. આ જો ને આ. લેસન હા ઈ તો હું જ હોય ને, તું જ નવાઈ ની આવી છો ને તારે જ એકને નવાઈ ની છોડી છે. પણ એવડી મોટી ને ભાન નથી પડતી કે મારે નોકરીએ જવાનું વખત છે તો અત્યારે રોકાઈ નહીં અને એને સમજાવી દેવાય છોકરાઓને. પણ ના મને જોયું ને આ તુકારે મેંડી કેવા મને. આ તો કે હાથ ઉગામો તો તો તારે હું કરવા હાથ ઉગામવો જોઈએ? ઈ નોકરીમાં જાતી હતી ત્યારે તારે કકડાટ કરવાનો. આ છોકરાનું તું ઘરે રે તો તારે હાજરી લેવાય. છોકરા ઈ નોકરી કરે. મારી રીતિ એનું એક કામ નહીં કરે, કહી દઉં છું તમને. એ તેલ લેવા ગઈ તમારી રીતિ ન કરે તો. એટલે તારી જઈને એ તારી જઈને 100 વાર તેલ લેવા તારી જાય હું એમ કહું તને. જોશો ને બાને સમજાઈ દો ને તમારો હાથ ઉપડી જાય. હાથ ઉપડશે ને. તારી અરે પણ હું- અરે અરે પણ અરે બેસણી પણ તારી તે તારી મારી છોકરીને ગમે એમ કે છે લે વરી. હવે તું નોકરીમાં પઈ જા. જા માથાકૂટ કરતી એની આરે જા. તો હું હા, જાતી જ વઈ જા. નહીં. આ છે ને. અરે, તું રહોડામાં જા. જા. ની થાજે આવતી ની ઘરમાં બસ પગ છે ને. તમે એનુંય ઘર છે આ. તારે અરે એકલીનું તમે નથી. કે ઓછા નથી, તમે જ માથે સડાઈ હા, દીધે. જા હવે સાની વાની. લોહી પીધું આણે તો શાંતિનો રોટલો ભગવાને આપ્યો છે, પણ બે માંથી એક જણ્યું ખાતી નથી. મેં આનો ઉપાડો તો મારા બાપ થાકી ગયું હવે. કેવા જાતે રહોડાનું કામ સંભાળવું પડ્યું? કેમ શું થયું? આ બે વહુએ રાંધવાની ના પાડી એટલે પછી મારે તો રાંધવું ને. અરે પણ ખોદીને રાત રાંધવાની ના કેમ પડતી હતી? રાંધવાની ક્યાં કરો છો? બે જણ્યું બથમ બથ આવી ગઈ. બાઈજી કેવી બે આજે હવારે હાથાપાઈ ઉપર આવી ગયું બે. હાથાપાઈ ની ક્યાં કરો છો? એકબીજાના ગળા પકડી લીધા તા, માંડ અરે. સોડ્યા. મારા બાપ મેં તો મને તો આંખે પાણી આવી ગયા ને સોડાવતા બે જણ્યું ને ગળા પકડી લીધા તા. અરે પણ હદ કરી સા બે તો હવે. સમજતી જ નથી હવે શું કરું. હું તો થાકી ગઈ છું, બે જણ્યું થી થાકી ગઈ છું બાપા. હું તો અટાણ સુધી જીભડી આગતી હતી ને હવે હાથ હાંકવા મળ્યું છે. હવે ક્યાં જઈને અટકશે કોને ખબર? હવે હાંજે ઓલી ગોપી એ ના પાડી હાંજે હું નહીં રાંધું, તો હવે મારે તો રાંધવું ને. તમને બધાને થોડા ભૂખે રખાય છે કઈ? અરે પણ એને સમજાવાય ને, થોડીક શાંત પાડીને કામ સીંધાય ને. હવે ઈ ઓલી ધારાડી તો જળ જેવી છે. એટલે ઈ મને ખબર છે, એને જીભડો બહુ હાલે છે. પણ ઓલી બાઈ નોકરી કરીને આવી હોય અને એને કામ ઓછું કરવાનું થાય તો આનો ગરા હુયો જાય. અરે ધારાડી નો જીભડો નહીં, એના હાથે એવા હાલે છે. તમે હોત ને તો તમને ખબર પડી જાત આજ હવારે. શું કરવું આને? છોકરાને કહી તો છોકરાનો જીવ બળે, અને ન કહી તો આને વધારે આપણે કહેવાય નહીં, કહે તો આપણે યારે બાંધવા પડે. પણ નસીબી બાબતમાં બાંધે છે. હવે કાંઈ એમાં વાતમાં કાંઈ માલ નથી હોતો. લ્યો હવે છોકરાઓની બાબતમાં બધા ઈ તો હાંજે બાંધે, પાછા હવારે એકના એક હોય ને, એમાં હું બાંધવાનું? કાંઈ નહીં. હવે એ ભગવાન આને કોઈક સદબુદ્ધિ આપે તો સારું, નકર આપણને ગાડા કરી દે. ના હવે તમે બે શબ્દ કહેજો બે જણ્યું ને. શું કરે છે? હે તને કેટલી વાર 70 વાર ના પડી કે આની લેસન ન કરતી? આમાં નામે એક તો અકા એની પાસે લેસન કરાવસ. મારું લેશન નથી. મમ્મી એક દઈને આખડી મારું લેસન નથી. જોઈએ હોય તો મારી છોકરી પાસે કરાવસ લેસન. તારી માં છે ઈ મારી ઉપર હાથ ઉગામીને ગઈ છે. કા અને આ હું હતું? હું તો ખાલી જોતી હતી. કા જોતી હતી? યે તો ના પડી નાડવાની તો કા અટતી હતી? હે આ તારા ડોહાને આમાંથી રોજી રોટી આવે છે, બગડી જાહે ને તો ભૂખે મરશું. ખબર જ નથી પડતી કઈ. હામ હું જોવસ જો આમાં ડોરા ફાડી ફાડીને જોતી હોય તી. પણ મોટા મમ્મી મેં કાંઈ નથી કર્યું. હવે તો હામોય બોલવા માંડી. આ તાર માનો હે ને હાથ એકનો જીબડો ને આનો થાતો જાય. મારી હામો બોલે, મારી હામો. હા હું કરશો? તને આની ઉપર હાથ ઉપાડતા જરી કઈ શરમ ય નથી આવતી હાળી. આ વેડકી હજી ઉગીને ઊભી થાય ને તો મારી હામી થાય છે. ઘીનું ઘી. અરે તને હું કેવું હવે? મને હું કયો આખો ઘર મને જ કેવા આવો એમ કરો. તારો જીભડો હશે ને બહુ મોટો હશે. નો હોય ને હવે તો હાથે હાલવા બેડ્યા છે. હાલે જ ને ક્યાં જાય સહન કરી કરીને અંદર દબાવીને બેઠી છું. આ અંદરની બળતરા બહાર આવે છે. આ દો વરાથી બધાયના ઢેડા ઘેડું છું. બંધ થા. મારી વાત સાંભળ. બળતરા ભેગી થઈ હોય ને અંદર તો તું પિયર મહિનો દી રહી આવ ને ન્યાઠ લઈ આય. હવે મારે વયું જ જાવ છે. કા તો હવે
વઈ જાવ તો રીતિન લઈને પિયર. આ હું કેસો હે રોવાનું બંધ કર. નથી મેં તને કઈ મારી નાખી. મારી વાત સાંભળ. આ છોકરા બાદ એમાં કઈ છે ને નોખવાની નો વાત કરવાની હોય હો. એટલે જ મારે વયું જાવ છે મારી રીતિન લઈને માર પિયર. ખાયલ તો આરાધના બેટા જા ફ્રીજમાં છે ને મેં ચોકલેટ મૂકી છે જઈ ખાઓ. આખીની ચોકલેટ સારું, મારી રીતિની છે. તો બહુ કરી હવે. જા બેટા લઈ લે તારી ચોકલેટ. એ તું બે હું તને કહું ને તારો બાપ હું કે ઊભી થા લઈ લેજે ચોકલેટ. હા મારી છોકરી ભૂખે મારે અને એને ન્યા ચોકલેટ ઉદેડીશ કા. એમ નહીં તને કઈ વિચાર નથી આવતો હે એ શેનો વિચાર આવે? આ હવે મારી ઉપર હાથ ઉપાડવા માંડી છે. આ ઝીણકી કોણ ઝીણકી ગોપલી. એમ હા એને આ સવારે મેં એને એમ કીધું કે તારી છોકરી છે ને મારી છોકરી પાસે લેસન કરાવે છે એને તું સમજાવી દે. તો એમાંથી બાયધી હતી મારી સામું હાથ ઉપાડવા માંડી. લે ઓ હે તું તો આખી હોજી ગઈ છો. તો હોજી જ જાય ને અંદરે હોજી ગઈ છે પણ ક્યાં કોઈને દેખાય છે. હા અરે તે તો બધું બાકી જ રાખ્યું હોય છે ને હે હું કઈ બાકી થોડીક રાખું એમ અટાણ સુધી સહન કર્યું છે પછી તો હું નો ઈટી દઉં. ઈટી દવ વાળી. અને બીજી વાત ઈ કે તું શું કહેતી હતી કે નોખું થવું છે એમ. નોખું તો થાવું જ પડશે હું તમને ચોખ્ખું કહી દઉં છું. મારી વાત સાંભળ. આ બાયુ ડખામાં છે ને ભાઈઓ અમે નોખા નહીં થાય સમજે. એટલે અમારે આમને સહન કરી રાખું. તમારે તો સવારે ઉઠીને બ્રશનો ઘોકો લઈ લેવો લઈને ને વઈ જવું બે ભાખરી દાબીને. અરે આ ગોપી હો નોકરી હોતી કળે છે. હા એટલે જ તો બધાને ગોપી બહુ હારી લાગે છે. અમે રિયાના અંગૂઠા સાબ એટલે અમે હારા ન લાગી. એમ નથી વાત. તું હવે કામમાં એ બધું આપણો ઘરવાળો દાપરો ન હોય તો બીજા પાસેથી ક્યાં માનની આશા રાખવી. અહીંયા આજ ખૂટિયા જેવો એનો થઈને પડ્યો હોય. સાનું મને રન આમ નકર આગળ હું એકીટી જાય. હા હવે તમારું જ બાકી રહી ગયું. આખું ઘર આવીને મને મારે છે. હવે તમે એક બાકી રહી ગયા. હું તમને ચોખ્ખું કહી દઉં છું જો કાતો હોય ને તમારે નોખું થાવ તો નોખું થાવ ને તો રીધિન લઈને વઈ જાય હું પઈએ. પિયર વાળી ક્યાંય નોખું નથી થવું તાર પિયરે નથી જાવું. હું જોઉં છું કે કેમ નોખા નથી થતા. નથી. આનું હવે મારે શું કરવું એમ. કિસાન હે કિસાન હા બે તો અરે મારે કામથી બહાર જવું છે ફટાફટ બોલો મોટા ભાઈ. પછી જાજો ન્યા. હવે મેં તને ઘણી વાર સમજાવ્યો છે કે તું ગોપી હોવ ને સમજાય બરોબર પણ તું કઈ ધ્યાન પણ એક ની એક કેસટ હરી ફરીને સમજાય કેટલીક વાર સમજાવવાના હોય પછી. જો હવે અહીંયા શરૂઆત થઈ ગઈ છે, બરોબર. અને આ ઘરનો માહોલ જોતા મને એવું નથી લાગતું બાપુજી કે બધાય છે ને ભેગા રહી શકશું એટલે નોખા થઈ જાય. હું બોલો જ મોટા ભાઈ તમે હું બોલો એનું ભાન છે? તમે કોની યાર વાત કરો? બાપુ બેઠા બા બેઠા હું બેઠો ને તમે એમ કહો છો કે નો આ હવે નહીં હાલે નોખા થઈ જાય એટલે મારથી સહન નથી થતું. ઓલી નકરી રાયડું નાખે છે મારી ઉપર. ભાઈ હવે બાયુ બધે કબજિયાત કરતી હોય એનો મતલબ ઈ થોડી જ કે આપણે બે ભાઈઓને આમ નોખું થઈ જવું. હમણાં તો તને નથી ખબર કજિયા બહુ વધી ગયા છે અને તારી માને રસોઈ કરવાનો વાર આવ્યા છે. બહાર રસોઈ કરે છે તો એ પૂછ ને પણ. હા પણ હવે આ બે માંથી એકેય નથી કરતી તો પછી હું કરું? આ કાલે તો કેવી બે બથમ બથાવી બટા બાજી એકબીજાના ગળા પકડી લીધા તા. બોલો મારું માનતી નથી અને હું કરું કયો? હવે મારે તમારા માટે તો રાંધવું નહીં. બે જણી રિહાઈને બેઠી છે. મેં ગોપીને ઘણી વાર સમજાવી છે અને ઘણી વાર કીધું ઘરમાં ઝઘડાઓ થાય નહીં, મને ગમતી વાત નથી. તું નોકરી મૂકી દે, કામમાં ધ્યાન આપ, બધું કહી દીધું. તો હવે આનો રસ્તો મને આ દેખાય છે. મોટા ભાઈ આ રસ્તો મને યોગ્ય નથી લાગતો. તમે મારાથી નોખા થવા માંગો છો, મને તમારાથી કઈ વાંધો નથી, તમને મારાથી વાંધો છે કઈ? પણ આ બાયુ ને જામવું જોઈએ ને. અરે તો એના માટે મોટા ભાઈ બોલવું પડે, ભાભીને તમારે બેહાડવા પડે. તું ક્યારેક છે ને સમજાવવા આવજે. એટલે ઈ કોઈના બાપ નું સાંભળે એમ નથી. ઈ જ વાંધો છે. અને આ કંકાસ થી તો છે ને ગોળાના પાણી હુકાઈ જાય. પણ આવી નજીવી બાબતમાં એક છોકરાની બાબતમાં કઈ નોખા થોડું થવાય બેટા? તે બા હું એમ જ કહું છું કે છોકરાઓ તો હંધે બાજતા જ હોય, બોલતા જ હોય અને ઈ વાતને લઈને મોટાને આટલું બધું ઓલું ન કરવાનું હોય. પેલા બે છોકરીઓ બાંધતી હતી અને હવે મોટાએ ચાલુ કરી દીધું છે. અને હવે મને લાગે છે કે 10 દી જો ભેગા થાવ ને તો આપડી બે બથો બેઠ નો આવી ને તો કહેવાનું અને પછી આ બે નો વારો. જોયું તે બાયડી થી દબાય અને હવે આપણને મળ્યો ભી મારવા. હું કામ પણ બીવો છો? હું એમ કહું તમારે છે ને રાઈટ નાખીને કહી દેવાનું તમ તારે કાંઈ વાંધો નથી. તમે ગોપીને ખીજાવો ને તો હું કાંઈ નહીં કહું, તમે હું કામ ખીજાણા?
તું પહેલેથી કઈ બોલ્યો નથી ને એટલે આ દિવસો આવ્યા છે. આપણે બેયને કામ બાંધી દીધું છે. જો ઓલીએ બપોરે રાંધવાનું અને સાંજે ઓલી નોકરી કરીને આવે પછી સાંજે એને રાંધવાનું. હવે આમાં ક્યાં બાંધવાનું આવે છે? બીજું વૈધું ગઈઠું કામ તો હું કરું છું. વાંધો દી છે કે પેટમાં હું દુખે છે ને અને કોને કેટલું દુખે છે એ ખબર નથી પડતી. એકવાર દુખાવો પકડાઈ જાય ને તો આગળ આપણે એ લોકોને કહી દઈએ કે આ દુખાવો છે તમને. એને દુખાવો આ બધો કામનો છે. કામનો છે. ભાભીને નોકરી કરતી હશે ગોપી, ઈ નહીં ગમતું હોય, ઘણું બધું હોય છે. મેં તો ગોપી ન્યા સુધી કીધું અડધો પગાર આપ દે ને ભાઈ, એટલે વાત પતે. કામ બધું ઈ કરશે, અડધો પગાર તાર દઈ દેવાનો, એટલે વાત નહીં થઈ ચોખવટ. હા હખે જો રહેતા હોય તો પૈસા કમાતા મળશે. તો આ એના મનમાં નોકરાણી નહીં માને તાર ભાભી. તોય વાંધો પાછો એક થોડો વાંધો. પૈસા આપતા તે પછી એમ કે બધા ડહડા મારે કરવાના, ખાલી મને અડધો પગાર આપે. એ બિચારી ક્યાં પગાર રાખે છે? એ ઘરમાં જ આપે છે ને પગાર. પણ ઈ નો દેખાય ને તો હું વાપરી જાવ કે ઘરમાં જરૂર હોય એની માટે વાપરી નાખે, ઈ નો દેખાય. અરે હવે હો વાત ની એક વાત, હવે છે ને આપણું ગાડું હારે નહીં હાલે. ઈ ભાઈ બે ટાયર અલગ કરવા પડશે. એટલે અલગ નો કરાય મોટા ભાઈ. તમારું બધું વિખાઈ જાહે, મારું તો સમજ્યા. તમારું હજી રાગે નથી ને હાવ અટવાઈ જાહે બધું. એ બે જણા કમાય. હા અમને વાંધો નહીં આવે. કાલ સવારે નોખા થાવું ને તો અમારું ઘર ફટાફટ હાલશે. પણ બળેતરા તો ઓછી, હું એમ કઉ છું. બળતરા ઓછી એટલે કાલ સવારે છોકરીઓ મોટી થઈ જાય અને પ્રસંગ આવીને ઊભા રહે તો પછી હું તમે બધું પૂરું કરી શકશો એમ? પછી અમારે ઊભું જ રહેવું પડશે ત્યારે. એક બળતરા મળશે તો બીજી ઊભી થાય તો અને તોય પછી ભાઈ ભાગમાં આવશે ગમે એ વસ્તુ તો હું કે ભાભી કે અમને ઓછું આપ્યું. આ લોકોએ અમે તે પહેલેથી બધું ભેગું કરી રાખ્યું હતું. આ બધું વહુને સમજાય અને આ નોખું થવાનું રહેવા દો. પ્રેમથી નિરાતે સમજાવો, શાંતિથી સમજી જાય. હાલો તારાને સમજાવ બેટા. સમજાવવાની વધારે એને જ જરૂર છે, કારણ કે ઉપાડો ઈ જ લે છે દર વખતે. ઓલી બોલતી નથી, પછી આ બોલે એટલે ઓલી બોલવાની કે નહીં? ખાવાનું નહીં ખાય, આવું ડીચા કરશે. લો ખાઓ. 5માં ભણસ નાની સો માર ખવડાવવાનું મેન ખાવા આવ્યા મોઢા સડાવીને બહારથી બધું કઈને જ મોકલાય છે ને. હવે બોલશો કઈ કેમ હામું જોયા રાખશો. લો પાણી પીવું છે? પાણી નથી પીવું મારે. ના ના લો પાણી નથી પીવું. પાણી બહુ પીધું મેં હો. હવે પાણી માથામાં રેડો તમે. તમારા મગજ એટલા બધા તપી જાય હે કે બથો બથ આવ્યા તમે. ઓલીની સામે લેતી પડો છો ત્યારે તમે મને. તો લેતી પડે તેવું કરો હું કામ તમે? પણ આજ તમે બોલો કાલી મારી હામું થાહે. શું કર્યું છે મેં? બાયધા હું કામ તમે? એને હું કર્યું એક વખત ઈ તો પૂછતો હોય. જઈએ કોક ફરિયાદ કરે એટલે સીધું મને જવાની વળ ખાવાનું. ન્યાનો હું કર્યું હું મને ખાલી એક વાંક ગણાય ને એમનો. એક વાંક? હા. અરે હજારો વાંક તમને ગણાઈ દઉં. એકની ક્યાં કરો? હાથ ઉપાડ્યું માર હામું. તો સહન કરી લેવાય. મોટા છે, મોટા ભાઈ મને લાફો માર્યો હું કાંઈ અમે હું કરો ન કરું, ખાલી એમ કઈ બંધ થઈ જાવ. એ તમારા હગા મોટા ભાઈ છે ને, અમારી જેઠાણી. હું લેવાને એનું માર ખાઉં? પણ આપણે કઈક બોલ્યા હોય તો કે હાથ ઉપાડ્યો હોય ને આમ તો ન પડે ને. હામેથી એને મને રોકી નોકરીએ જાતી હતી ને કે તારી છોકરી મારી છોકરી પાસે લેસન કરાવે. હવે નનકી છે એને ભાન પડે કે મારે કોક પાસે લેસન ન કરાવાય એમ? અને આ હું લેવાને લેસન કરાવતી હોય તારું હાથે નથી કર લેવાતું? મમ્મી મારું લેસન નહોતું એ. જો આ કે છે નહોતું ઈ કે આનું જ લેસન કરતી હતી. અરે બસારી થોડુંક કરાવી લે તો શું થઈ ગયું? એના નાના આમ હાથ બચારું કેટલું જાવ જાવ તમારે ભાભીને કહો તો થોડુંક લેસન કરાવી લીધું શું થઈ ગયું? જાવ કયો. અરે ભાઈ હું એને કહી દે પણ હું તને પહેલા હું કહી દઈ પણ કોઈ દી કીધું જ નહીં ભાભીને કોઈ દી કઈ. પણ કોઈએ નથી કીધું એટલે તો એ સડી ગયા છે. હું તને કંટ્રોલમાં રાખવા માંગુ છું. તે થોડીક દાબમાં રહે ને તો સારું છે. પણ તું છે ને આમ આઈટમ બોમ્બ નો ભાઈ. એટલે ઈ મારી છોકરીને મારી લે મારે કઈ નહીં કહેવાનું. માર હામું હાથ હવે ઉગામે છે નહીં કહેવાનું. કાલ સવાર અમને માર નાખ્યા તો તમે તેમ જ કહો તું આઈટમ બોમ્બ. પણ એમાંથી જ પ્રેમ વધે. તું એકવાર સહન કરવાની કોશિશ તો કર. હું એમ કહું નથી છું. થાતું મારાથી સહન. કઈ જાતના માણસો? એકવાર તને કદાચ માર લીધું હે અને તું 2-5 દી નહીં બોલાય ને ઈ મને ગમશે. પણ એને દુઃખ તો થાય ને કે મેં ગોપી ઉપર હાથ ઉપાડ્યો, ગોપી મને બોલાવતી બંધ થઈ ગઈ, મારી સામું બોલતી નથી, હુંકારો નથી કરતી. કેટલો પ્રેમ વધે. પછી આફડા સામે આવીને તને કે ગોપી મારી ભૂલ થઈ ગઈ મારે હશે. નથી સાંભળવું. હું તમારે પાસે આવવાની જ હતી. મેં કીધું નોકરીએથી આવે એટલી વાર છે, મારે ભેગું રહેવાનું જ નથી થાતું. મને પોહાય નથી થાતું. આપણે નોખા થઈ જાવશે. તેલ લેવા ગઈ અને રીતિ ભાભી અને અશોકભાઈ ભલે પડ્યા રહે. આખા ઘરમાં બધાય નક્કી કરી નાખ્યું તમે લોકો. તમે લોકો કહેશો એમ કરવાનું. હવે એમને નોખા થઈ જાવ કાલ સવારે હેલું છે બધું. એ તો હું મારી છોકરીને લઈને વઈ જાઉં માર માવતર. માર નથી પહોંચ થાતું. હાથ ઉપાડે એટલે હું એના બાપનો રોટલો ખાઉં. તાર જાવું બેટા? હે મમ્મી આપણે નોકા કેમ થાશું? મારે રીતિ દીદી સાથે જ રહેવું છે. લે સાંભળ. મૂંગી રે ને બાપ સામે હું રીતિ દીદી વાળી. સાંભળ, છોકરાઓને અલગ નથી થવું. એને ખબર પડે ભેગામાં મજા છે. અને તમે નોખી નવાઈ નોખું થવું. એટલે
એટલે મને મારી લઈએ ગમે ઈ કર લે, તમને ફેર નથી પડતો મુદ્દે. લા પણ તું મને માર લેજે ને ભાભી તને મારે ને તારે મને બે માર લેવા બસ. હું ઉકારો નહીં કરું. ઉકારો એટલે આમ અમારે ભાઈ હવારનું ધંધે જાવું ને રાતે ઘર ભેગું થાવું, અહીંયા આખો દી અમારે સહન કરવું પડે છે. આ બે છોકરાના ઉપાડ આખો દી હાલતા હોય છે. હમણાં બાપુ એને બાએ છે ને મોટા ભાઈને જે લીધા છે ભાઈ તમે અરે રોડ પણ જે લીધા છે તને સાંભળ્યું હોત તો એમ થાત કે ઓહો આપણી બાજુ જ બોલે છે બધા તમે રેવા દો સમજાવવાની વાતો. ને તારી બાજુ બોલે છે કે ગોપી વહુ તો ડાય સમજુ છે, નોકરી બોકરી હવે કરે. બાની હામે મારી યારે બાંધી છે, બાની હામે ઓલી મને માર્યું છે ને બાપા સમાર બાજુ બોલતા હોય. વાતું હું કરો બનાવવાની? પણ હા શું કહું છું બંધ કર. નકરું આજ ખાય છે, કચરો જ ખાય છે. હું પણ છોકરા સામું જાડ્યું ન પણ નાખ્યું રોટલા શાક દેચતી જ નથી. આ આના ઉપર જ ભાઈ એમ કરમાય ને લે વળે મૂકોઈ. મારા લાડકીને એમ ન કરતી હતું. લાડકી હોય તો લાડકીને લાફા પડે છે, ત્યાં આવતા હોય તો છોડાવવા. ઈ ભાઈ છોકરાઓ બાયધા કરે, આપણે તું તાર બાંધવાનું હો, પછી પાછું સમાધાન કરી લેવાનું. ઈ મને કહેતી હતી કે આમ તમારે બાંધી નોખું થવાનું છે કે નથી થવાનું? નોકું ખાવાનું છે ના પાડી દીધી. હવે મારી આરાધના કહીને એમ જ ઉપર થાય. તમે નીચે ઉતર નીચે. પછી એને હું કામ કાઢી ભાઈને મૂકશું? ભાન પડે છે તને. આવડું કમથું હજી ઉગીને ઊભું થયું છે. એની સામું છે ને ગરમ નહીં થવાનું હો, તને કહી દઉં છું. છોકરાને શું ખબર પડે એમાં? મારે નોખું થવાનું છે કિશન, મારાથી આ સહન નથી થતું. આ છેલ્લી ને પહેલી વાત છે, હું મારા થેલા ભરું છું. આપણો જરાક આપણને વાંધો નહીં આવે, તું જરાક બી સમજાવવા. શું થયું બેન? મમ્મી પપ્પા કહેતા હતા કે હવે મારે તારથી નોખું થઈ જવાનું છે. તો બેન મારે તારી વગર હાલશે જ નહીં. મારે નહીં ચાલે તારી વિન. છે ને અમે બીજે રહેવા વહી જવાના છે એટલે. અહીંયા શું કરસ તું? આપણે બીજે રહેવા નથી જવું. મારે પણ નથી જવું ક્યાં નથી જવું? બીજે રહેવા. શું કામ? મને રિદ્ધિ વિના નહીં ચાલે. મને આરુ વિના નહીં ચાલે. જો બેટા, આપણે છે ને આપણે બહુ દૂર જવું છે અને તારે ભણવું છે ને, આપણે ભણવા હાટું થઈને દૂર જવાના છીએ. મારે આરુ વગર ક્યાંય ભણવા નથી જવું. મારે રિદ્ધિ વગર. આરાધના, ત્યાં તને બીજી ઘણી બેનપણી મળી જાય. એવું થોડું છે કે ખાલી રીતિ એક જ છે. અને આમ છો રીતિ, આપણે ભણવા જઈએ તો કઈ બધે થોડીક આરાધના ભેગી આવવાની. મારો દીકરો તો એકલો ભણશે અને બહુ મોટો ઓફિસર બનશે, નોકરી લે. ના મારે આરુ વિના ક્યાંય નથી જવું. તમે તો સમજો. તમે શાંતિ રાખશો? હારું, હું તને નવી નિશાળમાં બેહાડીશ. હારામાં હારી નિશાળ કે જ્યાં છે ને તારી 10, 15, 20 જેટલી બેનપણીઓ હશે. પછી ને મને રિદ્ધિ વિના નહીં ચાલે. હું રિદ્ધિ સાથે સ્કૂલે જાય. સારા સર વિચાર કર તું હવે. જોવો, મારી રિદ્ધિ છે ને મોટી સ્કૂલમાં ભણવા જાહે અને હું ગાડી લઈ દઈશ તને, પછી તું ગાડી લઈને જાજે. ના મારે ક્યાંય નથી જવું. મારે આરુ વિના. કીધું ને તને જવાનું છે. મારે નથી જવું. મમ્મીને કહો ને. તારા દરેક આની તો લાગણી સમજ. આરું, તારે ખબર છે લેપટોપ લેવું તું કહેતી હતી ને તું કે પપ્પા જેવું લેપટોપ વાપરે છે ને એવું મારે લેવું છે. તને એવું લઈ દઈશ. નહીં, મારે નથી જોતું. મારે અહીંયા જ રસ. પપ્પા મમ્મીને સમજાવો ને. હવે બોલું, જરાક વિચાર કરો. આ દીકરીઓને તમે અલગ કરી રહ્યા છો. કદાચ સ્કૂલ બદલી નાખશો, આ ગામમાંથી બીજા ગામ જતા રહેશું, પણ એ બંને તો એકબીજાને મળી નહીં શકે ને. અરે આ નાના બાળકોનું હૃદય દુભાવવું એટલે ભગવાનને આપણે છે ને ભગવાનને રૂઠા હોય ને એવું થાય. ભગવાન આપણાથી નારાજ થાય કે વાહ શું કામ કર્યું તમે સરસ. જે છોકરીઓ માટે તમે રોજ ઝઘડા ઝઘડી કરો છો, એ છોકરીઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે. એની પાસેથી તમને કાંઈ ઉપદેશ નથી મળતો. તમને એમ નથી થતું કે મારી બે દીકરીઓને આટલો પ્રેમ છે તો એને અમે જુદા કરીને હું કામે ઝઘડીએ છીએ? સાચી વાત છે બાપુજી. ભાભીને સમજવું જોઈએ ને બાપુજી. એ મોટા, એમને ખબર ન પડે કે છોકરાઓ તો બાંધે, એમાં કઈ મારી હારે તાડુકા ન લેવાના હોય. તો તારે સમજવું જોઈએ ને ગોપી. તો એ હોય તો એ સામેથી બાંધવા તું આવસ. હું તારી પાસે નથી આવતી. છોકરા ઉપાડો લેતા હોય
તો હું તમને ખાલી સમજાવતી હોય કે તમે રિદ્ધિને સમજાવો એમ. એમાં તમારે કંઈ આટલો લાંબો ઝઘડો કરવાની જરૂર ન હોય. ઝઘડો હાથ હું જ ચાલાકી કરું ઉપર આવી ગયા. ઝઘડો હું જ કરું છું અને હાથ ચાલાકીની શરૂઆત તે જ કરી હતી. બા સાક્ષી છે. શરૂઆત કોણે કરી હતી બા? તમે કઈ રીતે? તમે જ મને રોકી હતી નોકરીએ જતા. રોઈકી હતી પણ હાથ ઉપાડ્યો તો તે જ ને. ગમે જે- ઈ હોય હું મારી રીતિને રોતા ન જોઈ શકું. મને મારી દીકરી છે ને એની ખુશીની પડી છે. એના હાટુ હું કાંઈ કરી શકીશ. બહુ બેટા એટલે જ તો સાથે રહેવાની કહું છું. એનું દિલ તોડીને તારે એને જબરદસ્તી બહાર લઈ જવી છે. એના કરતાં એનું મન માને છે ત્યાં જ પડી રહ્યો ને. વહુ તમે આ છોકરીઓ પાસેથી તો કંઈક શીખો. જુઓ એ બેયના લોહી એક છે ને એ નોખી થવા તૈયાર નથી ને તમને કેમ એવું થાય છે કે નોખા થઈ જાય? નોખા થઈ ગયા પછી કેટલી તકલીફ પડે છે એ તમને ખબર છે? બાળકનો સાથ, બાળકનો ઉછેર, આજે સંયુક્ત ફેમિલી હોય ને, આખો પરિવાર ભેગો હોય ને, એમાં થાય અને તમે એકલા ઉછેર કરો એમાં બહુ ફરક હોય. તમને એમ થતું હોય છે કે અમારે કોઈની ઉપાધિ નહીં, અમે, મારા પતિ, મારું બાળક, બસ ખુશ. એવું ના હોય. હા, બા બાપુજીનું શું કરવાનું? થોડાક દિવસ અહીંયા મોટા ભાઈના ભેગા, થોડા દિવસ આપણી ભેગા, એમને તે રસ્તે ચડાવવાના. અને આ લોકોને તે બા બાપુજીનો પ્રેમ ન મળે, નો એના મોટા મમ્મીનો પ્રેમ મળે, નો મોટા પપ્પાનો પ્રેમ મળે. તારા જરીક સમજ ને. હે તમારા સંતાન સામે તો જુઓ હું તમને હાથ જોડું છું. નોખા થવાના વિચાર મૂકી દો. બા હાથ જોડવાની જરૂર નથી. કિશન, મને ભેગું રહેવામાં કાંઈ વાંધો નથી, પણ હા, મારી દીકરી ઉપર ભાભી હાથ ઉપાડશે એ મને નહીં હાલે. કદાચ હા, આપણી દીકરી ભૂલ કરે ને તું એને મારે, તું એને ખીજાય તો એનો કઈ વાંધો નહીં. હા, તો એ એની મોટી મમ્મી જ છે ને. હા, તો હું રિદ્ધિની કાકી નથી? હું એને કંઈક કહું ત્યારે એવું કામ એનું ઉપરાણું લેવા આવે છે? એ ભૂલ કરતી હોય તો જ હું એને ખીજાતી હોય. બધાએ સમજવું જોઈએ, પણ તમે કોઈ સમજતા જ નથી ને. ભાભીને સમજવાની જરૂર છે ને તારે તે. મોટા મમ્મી તમે રીતિ રોવે એ તમને નથી ગમતું તો મને નથી ગમતું. તમે રોવો એમાંથી કઈ ભૂલ થઈ હોય તો સોરી. હા બેટા, તારાથી કાંઈ ભૂલ નથી થઈ. ભૂલ તો છે ને તારી આ મોટી માથી થઈ છે. હા, અમે જ મોટા થઈને સમજી નો શીખા અને તમે બાળકો થઈને અમને કેવડી મોટી શીખ આપી દીધી. હે, તારે રીધિની આરે રહેવું છે ને? હે, ઠીક છે. તમને બે બહેનોને ક્યારેય કોઈ અલગ નહીં કરે. બે ભેગી રહ્યો. મારા માટે મારી જમણી આંખ રીધી છે ને તો ડાબી આરાધના છે. બે હરખ્યું હે મારી માટે. ભાભી, મારાથી કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો. ઓકે, કહેવાય તો ઘણું મારાથી નહીં ગયું છે. આ દીકરીના મોહમાં આંધળી બનીને એ ભૂલી ગઈ કે દીકરી તો પછી આવી છે. પેલા તો દેરાણીના રૂપમાં મને એક બેન મેળી છે. હા, મારી દીકરીના હક માટે અને મારી દીકરીની લડત માટે છે ને માં થઈને આંધળી બની ગઈ. પણ હું એ માં થઈને એક બેનને સાથ આપી શકું ને એ નો વિચારી શકી. એટલે માફ કરી દેશે મને. છોડો ને, જે થયું હંધુય ભૂલી જા. બહુ વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે કે દીકરીઓમાં સંસ્કાર એના મા બાપના આવતા હોય છે, પણ આજ મને મારા લોહી ઉપર ગર્વ થાય છે કે સારા સંસ્કાર અને સાચી સમજણ મારી દીકરીઓ આપણા પરિવારને આપે છે. ધન્ય છે મારી દીકરીઓ.